ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મહાયુદ્ધના કારણે દરિયાઈ માર્ગને બંધ થતા ટ્રાન્સપોર્ટેશનમાં 15થી 20% વધી જવા પામ્યો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયકા જીઆરડીસીના ઉદ્યોગોને ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધથી 20% એસડીપી અને પીપીઈમાં 15થી 20%નો વધારો નોંધાતા કરોડોનું નુકસાન થઈ શકે છે. ઉદ્યોગોની પેટ્રોકેમિકલની, કેમિકલ પ્રોડક્ટ તેમજ પ્લાસ્ટિક પ્રોડક્ટની વસ્તુઓમાં પ્રોડક્ટ કોસ્ટ 15થી 20% વધી જવાની સંભાવનાઓ વધી રહી છે. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના પગલે ખનિજ તેલના ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આયાત અને નિકાસ 15થી 20% જેટલી ઘટવાની સંભાવનાઓ રહેલી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ફાર્મા, બલ્બ, ડ્રગ્સ, એગ્રો અને પેટ્રોલ કેમિકલના ઉદ્યોગો પર મોટી અસર થઈ શકે છે. ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધ લાંબુ ચાલે તો ખનિજ તેલની સાથે બાયો પ્રોડક્ટના ભાવ પણ ભડકે બળશે તેમજ મોંઘું થઈ શકે છે. ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધ જો લાંબુ ચાલે તો કંપનીઓની બાયો પ્રોડક્ટના ભાવ ભડકે બળશે. ઉદ્યોગ જગતને રો મટીરિયલ મોંઘું થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાં થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના માટે આયાત નિકાસમાં 20થી 25%નો ઘટાડો થવાની સંભાવનાને પગલે કરોડોનું નુકસાન થઈ શકે છે. હાલ જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, એના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15થી 20% વધી ગયા છે. એસડીપી, પીપીના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15થી 20%નો ભાવ વધારો ઝીકાયો હતો, જેથી પેટ્રોકેમિકલની, કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એસડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15થી 20% વધી ગઈ છે. અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે. એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયું છે.